ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। 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 नमो भगवते वासुदेवाय। ॐ 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 नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
વખતે આપણે ચોથા સ્કંદના 6થા અધ્યાયમાં પ્રવેશ કર્યો. આપણે જોયું એ પ્રમાણે પાંચમા અધ્યાયમાં આપણે જોયું એ પ્રમાણે વીરભદ્ર જે ભગવાનના જટામાંથી પછાડવાથી ઉત્પન્ન થયેલા છે તે દક્ષના વિધ્વંસ કરવા માટે મોકલ્યા છે. એને બધાને યથાયોગ્ય, જેમ કે ભૃગુ ઋષિની દાઢીને ખેંચીને યજ્ઞમાં નાખ્યા, પૂષાના દાંતને વગેરે. પણ જ્યારે દક્ષને મારવા જાય છે ખડકથી, તીક્ષ્ણ ધારથી, પણ દક્ષ મારતા નથી. એટલે મેં કીધું આને કેવી રીતે મારું? એટલે પછી એવો વિચાર આવ્યો અને એમણે સંપગ્ન યોગ, એટલે એમાં એવું હોય છે કે એના પશુના ગળાથી પકડી અને પછી તમે મારો તો મરી જાય. એટલે એ રીતે દક્ષને પણ માર્યા છે અને એમના મસ્તકને પણ દક્ષિણા યજ્ઞમાં હોમી દીધું છે. આ બધી આખો યજ્ઞ અત્યારે વિધ્વંસ થઈ ગયો છે. આ બધાને બહુ બીક લાગી અને એટલા માટે આપણે 6થા અધ્યાયમાં જોતા હતા એ પ્રમાણે બધા દક્ષના વિધ્વંસ પછી શંકર ભગવાનના સૈન્ય વડે પરાજિત થયેલા, ભયભીત થયેલા દેવગણો ત્રિશૂળ, પટ્ટીસ, તલવાર, ગદા, પરયુદ્ધ વગેરે જેના વડે એમના અંગો છિન્ન ભિન્ન થયા છે. કારણ દેવતાઓ પણ યજ્ઞમાં જે કંઈ અંગ દ્વારા પ્રેરણા આપી હતી આપણે જોયું, એ બધાના અંગને છિન્ન ભિન્ન કરવામાં આવ્યા છે. બધા બ્રહ્માજી પાસે ગયા. એમને તો બ્રહ્માજી પાસે જશું તો આપણે કંઈક ન્યાય મળશે. આ કર્યું છે શિવના પાર્ષદોએ, એ ખોટું છે. પણ બ્રહ્માજી કે ભાઈ ખોટું નથી. જોકે એમ આપણે ખબર છે કે બ્રહ્માજી અને વિષ્ણુ ગયા નહોતા. એમને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે આ યજ્ઞનો વિધ્વંસ થવાનો છે, કારણ કે શિવજીનો ભાગ નહોતો. અને એટલા માટે એ લોકો બધા બ્રહ્માજી પાસે ગયા છે. ત્યારે બ્રહ્માજી સાંભળે છે એમને, પણ કહે છે તમે જેનો અપરાધ કર્યો છે એમાં શિવજી પાસે જઈને માફી માગો, કારણ કે તમે અપરાધ તો શિવજીનો કર્યો છે, માટે એમની અપરાધની માગણી એમની પાસે જઈને કરો. પણ કે શિવજીને કેવી રીતે પ્રસન્ન કરવા? કારણ કે અમને તો બહુ બીક લાગે છે, એના પાર્ષદે આવું કર્યું તો શું અહીં કરે? તો કે ના ના, કહેવાય છે ક્ષિપ્ર પ્રસાદમ, શિવજી તો બહુ ઝડપથી ભોળિયાનાથ છે. તમે પ્રાર્થના હૃદયથી કરશો ને, તમારી જરૂરથી સાંભળશે અને તમને એ ક્ષમા કરી દેશે. અને તમારો જે યજ્ઞ હજી બાકી છે ને એ પૂરો થશે. યજ્ઞનું જે અનુસંધાન કરવા ઈચ્છો છો એ તમે જાઓ એની પાસે. ભલે કોપાયમાન થયા છે, પણ જો તમે જશો નહીં ને શાંત નહીં કરો તો પાછું આ લોકપાલો બધા આખા જગતનો ગુસ્સામાં આવ્યા છે, બધાનો વિધ્વંસ કરશે. માટે આપ જાઓ. કે પછી કે છે અમને જવું તો છે પણ અમને બીક લાગે છે, એટલે કંઈક તમે ઉપાય બતાવો બ્રહ્માજી, તમે કંઈ ઉપાય બતાવો તો કંઈક કરીએ. બ્રહ્માજી કહે છે કે પરમ સ્વતંત્ર ભગવાન રુદ્રના તત્વને, એમના બળને, એમના પરાક્રમને અમે પણ જાણી શકતા નથી. ભગવાન રુદ્રને, શિવજીને કોઈ જાણી શકતા નથી, અમે પણ નથી જાણતા, ઇન્દ્ર પણ જાણતા નથી, અન્ય દેવતાઓ પણ કોઈ જાણતા નથી. તો જેના વિશે આપણને ખબર જ ન હોય એટલી પૂરતી, તેનો ઉપાય શું કરો? એટલે આપણને કંઈ ખબર પડતી નથી. પણ ચાલો આપણે બધા કૈલાસ જઈએ. એટલે બ્રહ્માજી પછી પિતૃઓ, પ્રજાપતિ અને બીજા બધા સાથે રહીને કૈલાસ તરફ જઈ રહ્યા છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે પછી થોડાક શ્લોકમાં 14 શ્લોકમાં કૈલાસનું વર્ણન કરે છે. એટલે કૈલાસ જવું હોય તો આવી સુંદર કૈલાસનું રમણીય સ્થાન છે એ બતાવે છે. કે કૈલાસમાં શું છે તો આપણે 9 શ્લોક સુધી જોયું હતું. 9મા શ્લોકમાં કૈલાસના વિશે કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? કે જન્મ, ઔષધિ અને આ બધાની વાતાવરણ આપણે જ્યાં રહેતા હોય, તમે જોજો જ્યાં ઈશ્વરનું સ્મરણ થતું હોય તો એ જગ્યાનું એક પ્રભાવ જુદો હોય. જ્યાં તપ થતું હોય તો એની એક અસર હોય છે. અને એ રીતે અહીંયા આપીએ છે ઔષધિ, તપ, મંત્ર, યોગ અને વગેરેથી સિદ્ધ થયેલો, જે જન્મથી સિદ્ધ એવા પણ મનુષ્યેતર દેવતાઓ, કિન્નરો
ગંધર્વો અપ્સરા બધા જ ત્યાં રહેલા છે. તો એનાથી સેવાયેલો આખો કૈલાસનો પર્વત છે. એ ત્યાં એ લોકો જોઈને આશ્ચર્ય પામ્યા. એટલે હવે દેવતાઓ બ્રહ્માજી અને બધા જે ગયા છે એ કૈલાસના પર્વતને જોઈને જ, હજી તો અલકાપુરીમાં પ્રવેશ નથી કર્યો જ્યાં શિવજી રહે છે ત્યાં, પણ કૈલાસ કેવું છે તો એના સંદર્ભમાં અહીંયા આપણને વિસ્તારથી વાત કરે છે. એટલે એનો અર્થ કે એનું વર્ણન પણ આપણે સાંભળવું જોઈએ. એ તો થઈ ગયું, આગળ વાર્તા કહો ને, અહીંયા આમાં ક્યાં વાત જરૂર છે? ના, એટલું કેટલી એમને તમે જુઓ, આપણે એક ઋષિકેશ જતા હોય અને આ બદ્રી કે ત્યાં જો કદાચ ચાલીને જવાનું થાય તો આજુબાજુ કૈલાસ, આપણે કેદાર, તો ત્યાંની આજુબાજુનું વાતાવરણ એટલું સુંદર હોય છે. મલકનંદા વહેતી હોય, એક આગવી એની સુગંધ હોય છે. ત્યાં કોઈ સુગંધ મૂકવા નથી ગયું, પણ વૃક્ષોમાં અને એમાં બધામાં એક આગવી સુગંધ હોય છે. અને એ વસ્તુ અહીંયા આપણને જુદા જુદા શ્લોકો દ્વારા બતાવે છે કે કૈલાસ પર્વત કેટલો રમણીય છે, કેટલો પવિત્ર છે, કેટલો સુંદર છે. તો પછી 10મા શ્લોકથી આપણે આગળ જોતા જઈએ. નાના મણિમયૈ શૃંગૈ નાના ધાતુ વિચિત્રતૈ નાના દ્રુમલતા ગુલ્મૈ નાના મૃગગણાવૃતૈ. આ કૈલાસ પર્વત કેવો છે તો કે નાના મણિમયૈ શૃંગૈ, ત્યાં અનેક પર્વતોની હારમાળા હશે. અને એટલે કહે છે કે અનેક પ્રકારના મણિઓથી અને નાના ધાતુ વિચિત્ર, જુદી જુદી રંગબેરંગી ધાતુ પર્વત ઉપર. તમે જુઓ કે જ્યાં કોપર એવું હોય ને પર્વતમાં, તો તમને પર્વતનો રંગ જુદો દેખાય. પછી અમે જ્યાં આશ્રમમાં ભણ્યા ત્યાં આજુબાજુ પર્વતો જ બહુ છે, હજી છે. ને નીલગિરિના પર્વત કહેવામાં આવે છે. એટલે એ પ્રકારનો આભા હોય છે. એટલે દરેક પર્વતની પોતાની એક આભા હોય છે, એમાં રહેલી ધાતુઓના કારણે. તો અહીંયા કહે છે કે અનેક પ્રકારના મણિઓવાળા તેમજ જુદા જુદા રંગબેર ધાતુવાળા નાના ધાતુ વિચિત્રતૈ, જુદા જુદા રંગબેર ધાતુવાળા શિખરો છે. એટલું જ નહીં, નાના દ્રુમલતા ગુલ્મૈ નાના મૃગગણાવૃતૈ. પહેલાં એક ટૂંકાણમાં આપી દેશે, પછી આનો જ વિસ્તાર કરે છે. પહેલાં શું કહે છે? મણિમય ધાતુઓથી એ રંગબેરંગી ધાતુથી સુંદર પર્વતો છે, શિખરો છે. નાના દ્રુમ એટલે જુદા જુદા પ્રકારના વૃક્ષો, જાત જાતના વૃક્ષો, લતા અને છોડવાઓ છે. એટલું જ નહીં, નાના મૃગગણાવૃતૈ, અને બધા જ જુદા જુદા પ્રકારના મૃગગણા, હા છે ને, નાના મૃગગણા આવૃત્તિ, આવૃત્તિ એટલે વીંટળાયેલા. આ બધા વૃક્ષની આજુબાજુ ઘણા બધા જુદા જુદા પ્રકારના પશુઓ રહેલા છે. એટલે આવો કૈલાસ પર્વત છે. એવું નાના પહેલાં ટૂંકમાં કહેશે, પછી વિસ્તારથી કહી દીધું જોઈએ. પછી 11મો શ્લોક. નાના મલપ્રવસ્ત્રૈણી નાના કંદર સાનુભિ રમણં વિહરંતીનામ રમણે સિદ્ધયોષિતા. એટલું જ નહીં, નાના અમલ પ્રસ્તવર્ણૈ એટલે અનેક પ્રકારના અમલ એટલે પવિત્ર, નિર્મળ, આ પવિત્ર જળના કહેવાય ને ભેણ ઝરણાઓ. આપણે ઘણી વખત જઈએ ઋષિકેશની બધા, તો એમાં જ્યારે ચોમાસું આવે ત્યારે તો અચૂક એમાંથી અસુંદર બધાના ઝરણાઓ, ક્યાંક શુદ્ધ પાણી પણ હોય, ક્યાંક માટીવાળું પાણી હોય, પણ પવિત્ર ઝરણાઓ એટલે કે નિર્મળ. અહીં અમલ કહે છે. અમલ એટલે નિર્મળ જળના અનેક ઝરણાઓથી અને નાના કંદર સાનુભિ, નાના કંદર એટલે ગુફાઓ, એ જાત જાતની ગુફાઓ ને ટેકરીઓથી રમણમ એટલે પવિત્ર, રમણીય છે. કૈલાસ ધાવ એટલે કે છે બધાની સુંદર. અને અહીંયા આપણે ક્યાંક છે બધી ગુફાઓ છે ને, તળાજા બાજુ જઈએ ત્યાં રસ્તામાં બહુ બધી પહાડોની અંદર જુદી જુદી પ્રકારની ગુફાઓ છે ને, ક્યાં છે એ જોયું તળાજા બાજુ કે આગળ જઈએ છીએ ત્યારે. એમ અહીંયા અનેક પ્રકારની ગુફાઓ છે ટેકરીઓમાં. અને પછી કે રમણમ આનંદદાયક છે. તથા વિહરંતીના રમણૈ સિદ્ધયોષિતા. રમણ એટલે પતિ, વિહરંતે વિહાર કરે છે. એમના પતિ સાથે
વિહાર કરી રહેલી છે. કોણ? સિદ્ધ યોષિતા. એ સિદ્ધ એટલે સિદ્ધ યોષિત એટલે પત્ની. સિદ્ધોની પત્નીઓ તેમના પતિ સાથે અહીંયા રમણ કરી રહી છે, વિહાર કરી રહી છે, ફરી રહી છે સાથે. એટલું જ નહીં, અને બધું વાતાવરણ કૈલાસનું અતિ રમણીય છે. એ માટે આટલું વિસ્તારથી વાત કરી રહ્યા છે. રમણીય પણ છે અને પવિત્ર પણ છે. એટલે હવે કહે છે 12મા શ્લોકમાં, મયુરકેકાભિરુદં મદાંધાલી વિમૂર્છિતં પ્લાવિતૈરક્તકંઠાનાં પૂજિતૈશ્ચ પતત્રિણાં. એટલું જ નહીં, મયુર કેકાભિઉતમ, ઉત્તમ એટલે વળી, મયુર કેકાભી એટલે કલરવ. મયુરો કલરવ કર્યા છે. મયુરના જે ટહુકા છે એને એક કલરવ કહે છે. એટલે કલાપીનો કેકારવ, જેમ કહે છે આવતું તો કલાપીનો કેકારવ એ ચોપડી છે. કલાપીના કેકારવથી ગુંજતા. મયુરને કલાપી સાથે પણ કહ્યું, કલાપીના કેકારવથી ગુંજતા. અને મદાંત અલી, અલી એટલે કોણ? ભમરા. અને મદાંત એટલે મધથી અંધ બનેલા છે, કારણ કે ત્યાં તો એટલા બધા ફૂલો હોય એટલે ફૂલનો એને રસ લીધો હોય એટલે એને મદાંત કીધું. મદાંત એટલે મદાંત ભમરાઓ. અને એ કેવા છે? બની ગયા છે વિમૂર્છિતમ. વિમૂર્છિતમ એટલે મૂર્છિતતા, એટલે કે જુદા પ્રકારના જુદા જુદા રાગ. ભમરાઓ જે ગુંજારો કરે છે એ ગુંજારોને મૂર્છિતાના એટલે કે જુદા જુદા પ્રકારના રાગો ગાઈ રહ્યા છે. પણ કે આપણે મયુર કે આપણે મોર છે એ સુરત ટવકારા કરી રહ્યા છે. અને કેકારવ કયો? કેકાભી નાદિતમ છે ને, કેકાભી અભિરુતમ. અભિરુતમ નાદિતમ. કેકા મયુર કેક અભિરુતમ. એ મયુર દ્વારા અનેક પ્રકારના કેકારો થઈ રહ્યા છે, મધુર ટહુકા થઈ રહ્યા છે. એટલું જ નહીં, અલી જે ભમરા છે એ પણ જુદા જુદા પ્રકાર, જાણે કે રાગ ગાતા હોય તે તો ગુણગુણ જ કરતા હોય, આપણને તેવું જ લાગે. પણ અહીંયા જો એમની કવિત્વ કે અનેક પ્રકારના જાણે રાગ છેડી રહ્યા હોય એ એમ લાગે છે. કારણ કે કદાચ સંગીત જાણતા હોય તેને રાગ દેખાય. આપણે એક જ રાગ આવડે પછી બીજો રાગ લેવા જઈએ તો ગાવાની ન ફાવે, એવું થઈ જાય છે. એ તો અનેક પ્રકારના રાગથી એ ગાઈ રહ્યા હોય એવું લાગે છે. એટલું જ નહીં, પ્લાવિતૈ રક્તકંઠાનામ. રક્તકંઠાનામ એટલે કોબેલ. રક્તકંઠાનામ પ્લાવિતૈ એટલે પ્લુતમ. પ્લાવિતમ એટલે પ્લુતમ. એટલે સામે તે અ પછી આ તો એને પ્લાવિતમ કહેવાય. એટલે ત્રણ માત્રાથી વધારે હોય તો એને પ્લાવિતમ કહેવાય. એટલે કોયલનો ટહુકો છે લંબાય છે. કહેવાનું તાત્પર્ય તો એટલું જ છે કે ટહુકા કરે છે પણ એ કેવા લાંબા, એટલા માટે એને પ્લાવિતમ કહ્યું. રક્તકંઠાનામ પ્લાવિતૈ પૂજિતૈશ્ચ પતત્રિણામ. પતત્રિણામ એટલે પક્ષીઓ. એ બીજા પક્ષીઓ પણ ગુંજારો, પોપટ વગેરે પોતાની રીતે ગૌતા હશે. આમ જુદા જુદા પક્ષીઓનો ગુંજારો થઈ રહ્યો છે. અને મુખ્યત્વે પક્ષીઓમાં એમણે વાત કરી મોરની, પછી ભમરાની અને કોયલની. બાકીના બધા પક્ષીઓને એમણે કહ્યું જુદા જુદા પ્રકારના એ લોકો ગુંજારો કર્યા છે. હવે તમે જુઓ કેટલી એમની કવિત્વ છે કે જ્યાં એમ વૃક્ષોની વાત કરે છે. જે મોટા મોટા વૃક્ષો છે ને, જેમ બે હાથ ઊંચા કરીને બોલાવતા આવો આવો આવો, એમાં પર્વત છે એ પણ બધાને આવકારી રહ્યા છે. એટલે એ વસ્તુ કહે છે કે આપણે જોઈશું એટલે પછી ખબર પડશે કે કેવી રીતે ઊંચી શાખાઓને હાથ સાથે સરખાવે છે અને એ દ્વારા પક્ષીઓને જાણે બોલાવતા હોય તેમ એ વૃક્ષો ત્યાં શોભી રહ્યા છે. એને જો 13મો શ્લોક, આવહંતી મિવોર્હસ્તૈ બીજાન કામદુદૈદ્રુમૈ રજંતમિવ વાતંગૈ ગુણવંતમ ઇવ નિર્જરૈ. શું કલ્પના કરી છે અહીંયા? આવહયંતી, આવહયંતી આવહયંતીમ એટલે જો આવહયંતમ્યો, એમાં આવહયંતમ ઇવ એટલે જાણે કે આવહયંતી
ઉતહસ્તૈ છે ને આવહંતી ઇવમ 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 નથી ઇવ આવહયંતિમ કરા લઈને પછી ઈ નીકળશે ઇવ જાણે કે પછી મો છે ને એમાંથી ઉ નીકળશે ઉતહસ્તૈ ઉત એટલે ઊંચા હાથ ઊંચી કરેલી શાખાઓ રૂપી હસ્તવાળા વૃક્ષો બરાબર. બીજાન એટલે પક્ષી જેનો જન્મ 2 વખત થયો છે. પક્ષીઓનો જન્મ 2 વખત થાય છે, ખબર છે? જે મનુષ્યનો જન્મ પણ 2 વખત થાય. કેવો? એક માએ જન્મ આપ્યો એ, અને જ્યારે એને જનોઈ આપવામાં આવે ત્યારે એને દ્વિજ કહેવામાં આવે. એવી રીતે પક્ષીઓને પણ દ્વિજ કરે છે. કેવી રીતે? 2 ઈંડામાં અને પછી બહાર આવે. એટલે આ દ્વિજાન આવહયંતી જાણે વૃક્ષો પોતાની ઊંચી ડાળી દ્વારા એ વૃક્ષો છે જાણે પક્ષીઓને આવકારતા હોય કે ભાઈ અહીંયા આવો. વૃક્ષો દ્વારા પક્ષીઓને જાણે બોલાવતા હોય તેમ ખરેખર લોકોમાં પણ, એટલે કે આમ પણ તમે જુઓ, કોઈને આપણે બોલાવવા હોય અને દૂર હોય તો ઊંચા હાથ કરીને આપણે એને આહ્વાન કરીએ, આવો આવો. કદાચ બહુ દૂર હોય તો આપણો અવાજ ન જાય, પણ તમે હાથથી એને બોલાવો તો ઊંચા હાથ કરીને તેને ખ્યાલ આવી જાય. અને ઘણી વખત સભામાં પણ એવું થાય, બધા બેસી ગયા હોય અને પોતાની વ્યક્તિ આવે એટલે પછી બોલાય તો નહીં, પ્રવચન ચાલતું હોય શું કરવું? ઊંચા હાથ કરી અહીં આવી જાઓ, મેં તમારી જગ્યા રાખી છે. એવી રીતે અહીંયા પણ વૃક્ષો જાણે કે વૃક્ષો દ્વારા પક્ષીઓને જાણે બોલાવતા ન હોય. પછી ઊંચા કરેલા હસ્તના આકારરૂપી વૃક્ષોથી અને પછી ત્યાં રહેલા પંખીઓના કલરવથી કૈલાસ શું કહે છે? કલરવથી કૈલાસ પર્વત બોલાવતો હોય એમ જણાય છે. કૈલાસ પર્વત પણ બધાને બોલાવતો હોય એમ જણાય છે. એટલું જ નહીં, એ કેવું છે તો કે છે વ્રજંતી મિવ માતંગૈ ગુણવંતમ ઇવ નિર્જરૈ. એટલે શું છે? પ્રજંતીમેવ એટલે આમ વનમાં પ્રજંતીમેવ કહેવાય ને, હાથીની એક ચાલ પોતાની હોય છે. સિંહની પોતાની ચાલ હોય, હાથીની પોતાની ચાલ છે. પ્રજંતીમ એવ માતંગૈ જાણે કે વનમાં આમ તેમ ફરતા હાથીઓની જેમ ચાલતું હોય. અને ગુણવંતમ એવ નિર્જરૈ એટલે કે ઝરણાઓ ગુણવંતમ એટલે કલરવ કરી રહ્યા છે. એટલે વનમાં આમ તેમ ફરતા હાથીઓની જાણે ચાલતો હોય અને ઝરણાઓના કલરવ ધ્વનિથી ગુણવંતમ જાણે વાતો કરતો હોય એવો આ પર્વત છે. કૈલાસ પર્વત કેવો છે? જાણે વાતો કરતો હોય કોઈના જેમ ઝરણાઓ જે કલરવ કરી રહ્યા છે એમ બધું અહીંયા પર્વત ઉપર થઈ રહ્યું છે. એટલે જે બધું પર્વત ઉપર ઘટી રહ્યું છે એને જાણે કે પર્વત કૈલાસ તમને બધાને આપણે બોલાવતા હોય વૃક્ષો દ્વારા, બધાને પક્ષીઓને બોલાવે છે, બીજા માણસોને પણ બોલાવે છે. અને આમ હાથી વિહાર કરી રહ્યો છે આમ મસ્તી અને ઝરણાઓ કલરવ કરી રહ્યા છે. એ દ્વારા કૈલાસ પર્વત શોભી રહ્યો છે. આવો કૈલાસ પર્વત કેવો છે? રમણીય છે. આ બધી વચ્ચે આ તો કોણ કરે છે? આ વૃક્ષ જે ગયા છે એ આ બધું સૌંદર્યને માણી રહ્યા છે. પછી આગળ કહે છે મંદારે પારિજાતૈશ્ચ સરલૈશ્ચોપિશોભિતમ તમાલે શાલકાલૈશ્ચ ઓવિતારાસનાર્જુનૈઃ. પહેલાં આગળ કીધું ફૂલો અને વૃક્ષો બધું છે. હવે આપણે કહી તો દીધું પણ હવે એનો વિસ્તાર કરે છે. એટલે આપણે એને વ્યાસ અને સમાસ પદ્ધતિ, વ્યાસ ટૂંકમાં કે પછી એનો વિસ્તાર કરે. એમાં અહીંયા વિસ્તાર કરતાં કહે છે મંદારોથી પારિજાતોથી પછી સરલિશ્ચોભિતમ અને પછી સુંદર રીતે શોભાયમાન છે. મંદાર વૃક્ષથી પારિજાતથી શોભાતા, તમાલિશ્ચલ તમાલ વૃક્ષ, પછી સાલ તાલિશ્ચ એટલે સાલો અને તાળ દરેક પાસે ઊંચા ઊંચા. તમાલ વૃક્ષ પણ બધા વૃક્ષો જે છે એ પાછા ઔષધિનું પણ કામ કરે છે. માં જ્યારે તપ કર્યું ત્યારે એ દેવદારુ વૃક્ષના ખાલી પાંદડા એમાં એટલી બધી શક્તિ છે. તમે થોડું પાંદડું પણ ખાઈ લો તો ભૂખે ન લાગે અને શરીરમાં શક્તિ જળવાઈ રહે. પણ હમણાં જ કોઈ ડૉક્ટર, કાલે જ કોઈ બેનની ફોન આવેલો, ડૉક્ટર આપણે એના નામ નહીં આપું, અહીંયા સિવિલ હોસ્પિટલના એ મોટા હતા,
એટલે પછી રિટાયર થયા. કાલે એમનો ફોન આવ્યો તો મને કહે છે કે હું એમની ઉંમર પણ છે પણ કે હું કોઈ કેલ્શિયમની ગોળી જ નથી લેતી. અને તમે વિચાર કરો કે એ પોતે કોઈ ગોળી તો લેતા જ નથી, એટલે કંઈક આવા ઔષધિઓ લઈને પોતાનું શરીરને સ્વસ્થ રાખે છે. એટલે પારિજાતની પણ કેટલી મોટી ઔષધિ છે, બધાને ખબર છે. કારણ કે પારિજાતના પાન છે એ પણ ડાયાબિટીસમાં, પગના દુખાવામાં ક્યાંક કેટલા બધામાં ઉપયોગી, એના ફૂલ પણ ઉપયોગી, બધું જ ઉપયોગી. એ મંદાર વૃક્ષ પણ ઉપયોગી છે. એટલે બધા જુદા જુદા વૃક્ષની વાત કરે છે. આપણે બધાને તો ખબર નથી એના કયા કયા ઉપયોગ થાય, પણ દરેકના પોતાના ઉપયોગ છે. અને એવા વાતાવરણમાં પણ આપણે હવા લઈને એ હવામાં પણ એક પ્રકારની એમ કે શક્તિ હોય. એ વૃક્ષો પરથી આવતી હવા પણ આપણને શક્તિદાયક હોય. એટલે મંદાર પારિજાત સર્વેશ્ચ શોભિતમ. મંદાર અને પારિજાત તથા દેવદારુથી સર્વે દેવદારુ થાય શોભતા એટલું નહીં, તમાલ, શાલ, પછી તાડો અને કોવિદ એટલે કોવિદરો કોઈ વૃક્ષનું નામ છે. પછી અસના છે ને કોવિદા રાસના જુનહી એટલે કોવિદાર, પછી કોવિદારા છે ને મેં કોવિદાર, પછી અસના અને અર્જુનનું વૃક્ષ પણ બહુ જ ઉપયોગી છે. આપણે અહીંયા વાવેલું છે. તમે જસ્ટ તમારા ધ્યાન માટે, કારણ કે તમે અર્જુનની છાલ લેવા જાઓ, હાર્ટના પ્રોબ્લેમ હોય એ લોકો અર્જુનની છાલનો કંઈક ઉકાળો પીતા હોય છે, બરાબર. તો આપણે તો અહીંયા છીએ અને એ શરૂ છે, નહીં તો જલ્દી ઉછળતું નથી હોતું. કદમનો લાંબો વખત રહ્યો, કદમ કદાચ લાંબો વખત રહેતું નહીં હોય, એની ઉંમર ઓછી હશે કદમની વૃક્ષની. એટલે એ પણ અહીંયા હતું, આપણે વાવેલું અહીંયા આવ્યા ત્યારે. બીજા બધા વૃક્ષ તો તમને ખબર છે બહુ મોટા મોટા થઈ ગયા છે, પણ એનીવે આપણે અહીંયા વૃક્ષની વાત કરીએ છીએ. એટલે કોવિદ, રસના અને અર્જુન વૃક્ષની વાત કરતાં આપણે એની વાત કરી કે અહીંયા અર્જુન વૃક્ષ છે. પછી આગળ જઈએ. ચ્યુતૈર્કદમ નિપેશ નાગ ચંપકૈઃ પાટલા શોકબકુલૈઃ કુંદૈ ઉર્બકૈરપી. ઓકે. ચ્યુત નામ તો આંબો, પણ અહીંયા કહે છે ટીકામાં કે જો ચ્યુત અને આમ્ર એ આંબાના જ બે પ્રકાર છે, કદમ અને નીપ. પછી જો છે ને કદમ અને નીપ એ પણ કદમના બે પ્રકાર છે. અને પછી વેણુના બે પ્રકાર પછી આવશે, કેમ બે પ્રકારના વેણુ હોય. વેણુ એટલે વાંસમાં એક વેણુ નામનું છે, છિદ્ર વગરનો વાંસ છે, અને કીચ નામનો વાંસ છે, એમાં ઓલા હોય છે છિદ્ર બંને. અને વાંસના તો અથાણા બને છે. અહીંયા આપણે ત્યાં બહુ જાણતા નથી વાંસ અને આપણે કાળા મરી, લીલા મરી હોય, મને ત્યાં થતા હતા લીલા મરી અને એનું વાંસનું અથાણું બનાવે. એ આપણે ત્યાં પ્રચલિત નથી. જુનાગઢ કે પોરબંદર જાઓ તો એનું અથાણું બને. એટલે બધી જ ઔષધિ છે, એટલા માટે વાત કરી રહ્યા છીએ. તો શું કહે ચ્યુતૈ એટલે ચ્યુત એટલે આમ તો આંબુ છે. ચ્યુત પછી કદંબ એટલે કદમનું વૃક્ષ તમે જુઓ ને તો એની ઉપર જ્યારે ફૂલ આવે ત્યારે એની સુગંધો તમને, આપણે અહીંયા આવેલું કેટલું દૂર તો પણ એટલી જ સુગંધ રાત્રે આવે તમે આમ એકદમ પ્રસન્ન થઈ જાઓ. અને પછી આ તો વાત નીકળી છે એટલે કહું છું કે ફૂલને જે વીણવાવાળા તો બહારના લોકો હોય ને એ ખાતા હતા. કેમ ખાવા છો? તો બહુ સારા હોય કે એટલે ફૂલ પણ એમાં ખાવામાં ઉપયોગી, અને એની સુગંધ તો અદ્ભુત હતી. એટલે કદંબ પછી નીપય એટલે આપણે વાત કરીને કે નીપય કદમનું જ ઓલું છે. તમાં આપણે ચ્યુત કદંબ નિપૈ નાગ એટલે નાગકેસર. નાગ એટલે નાગકેસર. પુન્નાગ નાગકેસર નામના ફૂલ થાય છે, બહુ સુંદર થાય છે, અને એ પણ બહુ સુગંધીદાર હોય. એ અમે ભણતા હતા ત્યારે ત્યાં જોયા છે. એ ચંપા જેવા લાગે પણ ચંપાના ન હોય. પછી છે ને ચંપકૈ પુન્નાગ ચંપકૈ, એની સુગંધ જ એટલી સુંદર છે નાગકેસરની. પછી પુન્નાગ, પછી પાટલા અશોક બકુલૈ, પછી મોગરા, પછી અશોક એટલે અશોક એટલે આજ આપણે અશોક વાળો પણ. પછી બકુલ, બરાબર. બકુલના ફૂલ પણ સફેદ થતા હોય છે, યાદ હોય તો.
જોયા હોય તો એ પણ એટલા સુગંધી, સફેદ એટલા લાંબી ડાળીવાળા. મોગરો, તિલકો, પુન્નાગ, ચંપા, પાટલા, અસોપાલવ અને બોરસલી. કુંદ કુરબકરી એટલે બોરસલી. બરાબર. હવે આગળ છે, આ બધા જ પુષ્પો ત્યાં જોવા મળે છે, એના વૃક્ષો ત્યાં જોવા મળે છે. ક્યાં? કૈલાસ પર. 16મા શ્લોકમાં સ્વર્ણાવસતપત્રૈશ્ચ વરરેણુક જાતિભિઃ ઉભયકૈર્મલ્લિકાભિશ્ચ માધવીભિશ્ચ મંડિતમ. મંડિતમ એટલે શોભાયમાન. મંડિત છે એટલે શોભાયમાન પર્વત છે. આ પર્વત કેવો છે? તો કે સ્વર્ણાનર્ણ શતપત્રૈશ્ચ એટલે સુવર્ણની પાંખડીવાળા કમળ, એટલે કમળો પણ સુવર્ણ જેવા છે. અને ઉત્તમ વર એટલે ઉત્તમ, વર રેણુક એટલે એલચી, ઉત્તમ પ્રકારની એલચીના વૃક્ષો છે. એટલું જ નહીં, જાતિ બી એટલે મધુમાલતી. માલતી કઈ મધુમાલતીનો પણ સુગંધ હોય છે. મધુમાલતી, પછી ખૂબ જ પછી મલ્લિકા તથા માધવી, આ બધાથી પર્વત શોભાયમાન થયેલો છે. હવે વૃક્ષોની વાત કરે છે. પેલા ફૂલોની વાત કરી, બરાબર, અને પેલા પક્ષીઓની ને એના કલરોની વાત કરી, પછી દાદા ફૂલોની વાત કરી, અને હવે ફળોની વાત કરતા કહે છે 17મા શ્લોકમાં પનસોદુંબર અશ્વત્થ પ્લક્ષન્યગ્રોધ હિંગુભિઃ ભુજૈરોષિદસ્ભિઃ પુંગૈરાજપુંગૈશ્ચમુભિઃ. પનસ એટલે ફણસ, પછી ઉદુંબર એટલે ઉમરો. તો તમને ખબર છે કેટલો થાય છે. અને ખરેખર એ ઉદુંબર શું છે? ઉમરો, પણ એના જે ફળ થાય છે ને, એ મને કોઈ વાત કરી કે એ અંજીરની જાતિ છે, અંજીરની પ્રજાતિ છે. એટલે તમે ઉમરાના ફળ ખાઓ એક પણ, જો બરાબર હોય, વધારે વખત પાકી જાય તો અંદરથી પાછા જીવાત પણ આવી જાય છે. પણ જો એવા ને એવા હોય તેમાં એટલી બધી શક્તિ છે. અને વાત નીકળી એટલે કહી દઉં કે ક્યારેક તમે મન થાય તો અહીંયા એટલા માટે એટલી વિસ્તારથી વાત કરીએ છીએ કે જ્યારે એના ફળ કાચા હોય લીલા, ત્યારે એનું શાક એટલી બધી શક્તિશાળી બને છે. ઊંદાની જે રીતે બને, બીજી રીતે બને, ઘણી બધી રીતે બને. પછી યુટ્યુબમાં જોવું તો જોવાનું, પણ ઊંદાની રીતે બનાવેલું છે, પણ બહુ સુંદર બને છે, શક્તિશાળી. ઉદુંબર, પછી અશ્વત્થ એટલે પીપળો, પછી પ્લક્ષ એટલે પીપળો અને પીપળીના પાન. બહુ પાન મને ખ્યાલ નાના હતા ત્યારે પીપળાના પાન એકદમ હોય ને, પછી મીઠું ને એવું નાખી અને લોકો ખાતા હોય, એટલે પીપળી. પછી ન્યગ્રોધ એટલે વડ, પછી હિંગુની એટલે હિંગુ એટલે એ રામઠ વૃક્ષ કહે છે. હિંગુની એટલે રામઠ વૃક્ષ, એટલે કદાચ આપણા આશ્રમમાં સીતાફળ થાય ને એમ રામફળ થાય છે, રામફળ પણ છે. પછી ભુજૈરૌષધિભિઃ એટલે ભોજપત્ર ઔષધિઓ. પછી પુગૈહિ એટલે પુગ એટલે સોપારી, રાજપુગૈહિ એટલે રાજસોપારી. સોપારી રાજસોપારી જુદી હશે. અને જમ્બુભિઃ એટલે જાંબુડા. હવે આગળ કહે છે, એટલે વૃક્ષો ત્યાં છે. હજી વૃક્ષો ઘણા છે કે છે. ખજૂરા 18મો શ્લોક, બરાબર. ખજૂરા માત્ર કામાદ્યૈઃ પ્રિયાલમ કેન્દુગૈઃ ધ્રુમજાતિભિરન્યૈશ્ચ રાજિતમ વેણુકિચકૈઃ. એટલે હવે કહે છે ખજૂર એટલે ખજૂર, પછી રામત્ર કામાદ્યૈઃ એટલે ખજૂર, પછી અમરા એટલે ગળો. ખજૂર પછી અ નીકળશે, અમરા, પછી પાછું અમરાત, પછી કામાદ્યૈઃ એટલે ખજૂર, અમરો એટલે ગળો, અને જાતના આંબા. આમ છે ને, ખજૂર આમ્રદ્યૈઃ, આમ્રતક એવું નીકળશે. તો પછી આમ્રતક એટલે ગળો, અને આમ્રદ્યૈઃ, આમ્રા એટલે આપણે કેરી વગેરે. એટલું જ નહીં, જાતના છે. પ્રિય અમલ મધુકુંદૈઃ અને પ્રિયાલ, મૌડા અને ઇંગોલ વગેરે. અને ધૂમ્રજાતિભિશ્ચ અન્યૈઃ રાજિતમ વેણુકિચકૈઃ. એટલું જ નહીં, પ્રિયાલ, મૌડા, ઇંગોરિયા, વાંસ
આપણે વાત કરીએ બે પ્રકારના વાંસ છે. હમણાં વાત કરી વેણું એટલે છિદ્ર વગરના, અને કીચક છે ને વેણું કીચકૈહિ, આ બંને પ્રકારના વાંસ છે. છિદ્રવાળો અને છિદ્ર વગરનો વાંસ. એટલે આ બધાથી કૈલાસ પર્વત શોભી રહ્યો છે. બધાની જાતને આ જ વાક્ય છે. દ્રુમજાતિ એટલે જાત જાતના વૃક્ષોથી છે ને. બીજી લીટીમાં કહે છે દ્રુમજાતિ વિશ્ચ અન્યહિ, એટલે બીજા જાત જાતના વૃક્ષોથી રાજીતમ એટલે શોભી રહ્યો છે કૈલાસ પર્વત. અને સાથે વેણુ કીચકૈહિ, વેણું એટલે વાંસ પણ કાણા વગરનો, અને બીજો કાણાવાળો વાંસ. હવે આગળ કહે છે હવે પછી સુંદર વર્ણન કરે. 14 શ્લોકમાં કરે છે એટલે કે ઓછું ન હોય. કુમુદોત્પલ્લ કલ્લાર શતપત્ર વનદ્દિઃ નલિનીષુ ફલમ કુંજત ફવવૃંદોભશોભિતમ. એટલે કહે છે કુમુદ, કુમુદો છે ને, કુમુદ એટલે ઉત્પલ. ઉત્પલ પણ એક જાતનું કમળનો ભાગ છે. પછી કલ્લાર, શતપત્ર જેવા વન સમૃદ્ધિ, એટલે વનદ્ધિ છે ને, વનદ્ધિભિઃ એટલે વનમાં આવી સમૃદ્ધિ છે. કુમુદ, ઉત્પલ, કલ્હાર, શતપત્ર એવા અનેક પ્રકારના વનશ્રી છે. વનની સમૃદ્ધિ, વનશ્રી એટલે વનદ્ધિ એટલે વનની સમૃદ્ધિ છે. એટલું જ નહીં, નલિની એટલે કમળ. પછી કલ, કુંજત ખગવૃંદ શોભિતમ, અને જ્યાં આવા સુંદર વૃક્ષો હોય ત્યાં શું હોય, જ્યાં બીજા વૃક્ષો પણ, વૃક્ષના વૃંદો પણ, પક્ષીઓના વૃંદો પણ શોભી રહ્યા છે. એટલે ખગવૃંદ શોભિતૈ. પણ એક વસ્તુ રહી ગઈ, શું કે નલિની કલ કુંજત. નલિની શું એટલે કમળ હોય તો ક્યાં હોય, સરોવરમાં. એટલે કમળની વનશ્રીથી કારણે સરોવરમાં અનેક પ્રકારના પક્ષીઓ પણ ગુંજારવ કરી રહ્યા છે. ટૂંકમાં કુમુદ, ઉત્પલ, કલ્લાર, શતપત્ર એવા અનેક જાતના કમળોની વનશ્રીથી શોભતા સરોવરમાં, બધા કમળના જ નામ છે, અને એનાથી શોભતા સરોવરમાં પક્ષીઓ પણ ગુંજારવ કરી રહ્યા છે. હવે વૃક્ષોની વાત કરે છે. વાત કર્યા પછી હવે પક્ષીઓની વાત કરી તો પશુ બાકી રહી ગયા. તો કોણ કોણ પશુ છે? તો મૃગૈ શાખા મૃગૈશ્ ક્રોડૈઃ મૃગેન્દ્ર વૃક્ષસલ્કૈઃ ગવયૈ સરભૈ વ્યાઘ્રૈઃ રુરુભિર મહિષાદિભિઃ. હવે કહે છે મૃગ એટલે હરણો. પછી શાખા મૃગ એટલે શું આવે છે? ક્યાં યાદ આવે છે? હનુમાનજી મહારાજ પોતાને શાખા મૃગ કહે છે. ખબર છે? અમે તો શાખા મૃગ છે ભગવાન, અમારી કઈ તાકાત નથી, અમે એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુદાકુદ કરનારા છે, અમે કંઈ કરી ન શકીએ, પણ આપની કૃપાથી જ આ બધું થયું છે. યાદ આવે છે? ત્યાં સુંદરકાંડમાં આ શબ્દ વાપરેલો છે. શાખા મૃગ એટલે વાનરો, ક્રોડ એટલે ભૂંડો, સિંહ મૃગેન્દ્ર એટલે સિંહ, પછી વૃક્ષ એટલે રીછો, અને સેઢાઓ, અને પછી રોજો. હવે બધા તમને ખ્યાલ હશે, અહીંયા આપણે ક્યારેક ક્યાંક જોવા મળે છે રોજો. હવે તો ભૂંડ વગેરે તો જોવા જ નથી મળતા. મને યાદ છે શરૂઆતના દિવસોમાં જ્યારે આશ્રમમાં આવ્યા ત્યારે બહુ જ ભૂંડો અહીંયા જોવા મળતા. ખુલ્લું હતું ને ત્યારે. સરભો, વ્યાઘ્રો, આપણે વ્યાઘ્રહી એટલે વાઘ, અને રુરુમૃગ, રુરુબીર એટલે રુરુમૃગ, અને મહિષ એટલે કોણ થાય? ભેંસો. ભેંસો બધા, ભેંસોના પણ ઝુંડ છે. એટલું જ નહીં, 21મા શ્લોકમાં કહે છે લગ્ન હજી પશુઓની યાદી પૂરી થઈ નથી. એટલે કે છે કર્ણાત્રૈક પદાશ્વા, એક મિનિટ, કર્ણાત્રૈક પદાશ્વશ્ચૈઃ નિર્જુષ્ટમ મૃગનાભિભિઃ કદલી ષંડ સંરુદ્ધ નલિની પુલિનિશ્રિયમ. એટલું જ નહીં, પણ કયા છે બીજા પશુઓમાં? તો કે કર્ણાત્ર, પછી એક પગવાળા પશુ હશે, અને ઘોડા, અશ્વ એટલે ઘોડા, અને નિજુષ્ટમ એટલે શું કહેવા માગે છે? તેનાથી સેવાયેલા. એટલે બધા આવા પશુઓ રહેલા છે, સેવાયેલા કે છે. પણ કૈલાસ પર્વત આ બધાથી સેવાયેલો છે. એટલે કે ત્યાં કૈલાસ પર્વત પર આ બધા જ પ્રકારના પ્રાણીઓ ત્યાં જોવા મળે છે. એટલે કે નિજુષ્ટમ વૃકનાભિભિઃ. એટલે
એક પગવાળા ઘોડા જેવા મુખવાળા પ્રાણીઓ અને વરુઓ, નાભ એટલે વરુઓ, તથા નાભિભી એટલે જેની નાભીમાં સુગંધ છે, એટલે કસ્તુરી મૃગ. એટલે પહેલાં કર્ણાંત કયો, પછી એક પદ, પછી ઘોડા જેવા મુખવાળા પ્રાણીઓ અને વરુઓ તથા કસ્તુરી મૃગો વડે સેવાયેલા પર્વતને એ સમૃદ્ધ એટલે ઘેરાયેલા. આમ તો પહેલાં આગળ કહ્યું નિર્જુષ્ટમ એટલે સેવાયેલા, અને પછી બીજી લીટીમાં સમૃદ્ધાની એટલે ઘેરાયેલા. શેનાથી ઘેરાયેલા છે? કદલી દંડ એટલે કેળાના વૃક્ષોથી સરોવર તો છે, પણ સરોવરની આજુબાજુ કેળાના વૃક્ષોથી સેવાયેલા. નલિની છે ને, નલિની પુલિના શ્રિયમ, નલિની એટલે કમળના સરોવરની જે શોભા છે એની આજુબાજુ કમળના કદલી વૃક્ષ, કમળના કેળના વૃક્ષનો ઝુંડમાં છે, એક કેમ નહીં પણ ઝુંડમાં એ શોભાઈ રહે છે. ટૂંકમાં 21મા શ્લોકમાં કહે છે કે કસ્તુરી મૃગ વડે સેવાયેલા પર્વતને અને કેળાના વનોથી ઘેરાયેલા જળાશયથી કિનારાઓ શોભી રહ્યા છે. હવે આગળ કહે છે, એટલે આટલા શ્લોકમાં કૈલાસની વાત કરવામાં આવી. હવે આગળ કહે છે, પર્યંતમ નદયા સત્યા સ્નાન પુણ્ય તરોદયા વિલોક્ય ભૂતેશગીરિમ વિબુધા વિસ્મયમ યયુઃ. વિબુધા વિસ્મયમ યયુઃ. વિબુધાની દેવતાઓ છે બ્રહ્માજી, અને બધા ગયા હતા. કદાચ બ્રહ્માજી તો જતા હશે, બધા દેવતાઓ કદાચ પહેલી વાર જતા હશે, એટલે માટે કહે છે વિસ્મયમ યયુઃ. એમને એકદમ વિસ્મય થયું. ક્યાં? હજી એટલું પૂરું નથી, કારણ કે માતાજીને આપણે બાથરૂમ હોય, પણ એમના માટે નામ માટે સરોવર જ જુદું છે માતાજી માટે. તો કયું સરોવર છે કે પર્યંતમ નંદયા સત્યાહ સ્નાન પુણ્ય તરોદયા. એટલે નંદા નામની ગંગા નદી, પર્યસ્તમ એટલે વિચરાયેલા પર્વતને, એટલે પર્વતની વિચરાયેલી ગંગા, એટલે આજુબાજુ પર્વત હશે એટલે એમનું કે બાથરૂમ, કે આપણા બાથરૂમની 4 દિવાલ હોય તો એ પર્વતથી વીંટાયેલા નંદા નામની ગંગા નદી, જે કોના માટે છે? સતી સ્નાન પુણ્ય તરોદયા. એ સતી દેવીના સ્નાન કરવાની પુણ્ય છે ને, પુણ્ય તરોદયા એટલે અતિ સુગંધ જળવાળા. એ જળમાં પણ એક સુગંધી આવી ગઈ છે, આજુબાજુના વૃક્ષો અને એના બધાના કારણે એવું હશે માનીએ. તેમાં સતીના સ્નાન કરવાની અતિ પવિત્ર જળવાળી નંદા નામની નદીથી વીંટાયેલા પર્વતો, અને એના એ કોણ છે? વિલોક્ય ભૂતગિરિમ બુદ્ધા વિસ્મય એવું. એટલે ભૂતગિરિમ એટલે ભગવાન ભૂતનાથ ભગવાનના આ કૈલાસગીરીને જોઈને દેવતાઓ વિસ્મય પામ્યા. હવે આગળ જોઈને શું કહે છે? દદૃશસ્તત્ર તે રમ્યા અમલાપામ નામ વૈપુરીમ વનમ સૌગિતકમ ચાપી યત્ર તન્નામ પંકજમ. કેટલા બધા વૃક્ષો અને ફૂલો થતા હશે ખબર નહીં. એટલે કે છે દદૃશુ તત્ર એટલે ત્યાં એટલે પર્વત ઉપર. વન પણ જોયું. દદૃશુ તત્ર તે રમ્યા અલ્કા નામ વૈપુરી, ત્યાં તેમણે અલ્કા નામની રમ્યપુરીમાં વન સૌગંધિમ, વન સૌગંધિમ એટલે વન તો ખરું પણ સૌગંધિમ વનમ, એ સુગંધી ભરપૂર વન જોયું. પણ એમાં શું હતું? તો કે યત્ર તન્નામ પંકજમ, એટલે તન્નામ એ કમળના નામ છે. એ કમળ તન્નામ નામનું જે કમળ હશે એની અતિ સુગંધ આવતી હશે, એટલા માટે સુગંધિમ કીધું. વનમ સૌગંધિમ ચાપી યત્ર તન્નામ પંકજમ, એ તન્નામ એ નામનું સૌગંધિક પંકજ પણ ત્યાં થાય છે. એ જાતિ દર્શાવતું હોવાથી એક વચન, એટલે કે સૌગંધી વન સૌગંધિમ તન્નામ પંકજમ, તન્નામ નામના કમળથી જે સુગંધિત છે એવું ત્યાં બધા વન પણ જોયા. એટલે એક બાજુ જળ છે, જળ માને સ્નાન કરવા માટેનું છે. તો હવે અલકાપુરીની વાત કરે છે કે અલકાપુરી કેવી છે? તદૃશુ તત્ર રમ્યા છે ને, અમલકામ નામ વૈપુરી. અમલકા નામ એટલે અલકા, અમલકા નામ વૈપુરી. ત્યાં તેમણે અલકા નામની રમ્ય નગરી જોઈ, જે જ્યાં સુગંધી કમળો જ્યાં થાય છે
તે સૌગંધિક નામનું વન પણ ત્યાં જોયું. હવે અલ્કાપુરીનું વર્ણન કરે છે. બે શ્લોક જોઈશું, વધારે નહીં. નંદાચાલક નંદાચ સરિતો બાહ્યતપુર તીર્થપાદા પદાંબોજ રજસાતીવ પાવને. કૈલાસ પર્વત કેવું સુગંધી છે. આપણે તો કદાચ માનસરોવરથી જ જાણીતા છે, કૈલાસ અને માનસરોવર. પણ અહીંયા તો શું કહે છે? નંદા ચ અલકનંદા ચ. એ તમને ખબર હશે, અલકનંદા તો કેદારમાંથી આપણે આવતા હોય છે ત્યારે એનો વેગ હોય છે, આમ ઉછળતી હોય છે એક. એટલે નંદા એટલે આ નગરીમાં નંદા તથા અલકનંદા નામની સરિતો એટલે દ્વિવચન છે, બે. બાહ્યપુર તો એટલે અલકનંદા અને નંદા નામની બે નદીઓ જે નગરની બહારના ભાગમાં વહી રહી છે. નગરના બાહ્ય પ્રદેશમાં નંદા અને અલકનંદા નામની છે ને સરિતો બાહ્યતપુર, પુર એટલે આપણે શેર એની બાજુ. અને એટલું જ નહીં, તીર્થપાદા પદાંબોજ છે ને રજસા અતીવ પાવને. અને બંને પવિત્ર નદીઓ બહુ પવિત્ર છે. બંને નદીઓ પવિત્ર કેટલા માટે છે કે તીર્થપાદા, હા, એ તીર્થ જેવા પવિત્ર. તીર્થપાદ અંબોજ રજસા તીવ પાવને. એટલે જેના તીર્થો, જેના ચરણ છે પાદ એટલે ચરણ, જેના ચરણો તીર્થ સમાન છે, એના ચરણોની રજ એટલે કોણ? ભગવાન વિષ્ણુ. કારણ કે ગંગાજી ભગવાનના ચરણોમાંથી ઉત્પન્ન થયેલા છે, એટલા માટે કહે છે તીર્થ જેવા પવિત્ર છે. એવા ચરણો જેમના છે એવા શ્રીહરિના ચરણ રજસ અતિવ પાવને. શ્રીહરિના ચરણ કમળના રજથી અત્યંત પવિત્ર બનેલી ગંગા, આપણે નંદા અને અલકનંદા નામની બે નદીઓ ત્યાં અલકાપુરીના બહારના ભાગમાં વહી રહી છે. એટલું જ નહીં, યયો સ્ત્રિયક્ષત અભૃહ્ય સ્વધિષ્ણતયા ક્રીડંતી પુંસસિંચન્ત્યો વિહાગ્ય રતિકર્ષિતા. ક્ષત્ત જે વચ્ચે છે ને, યયો સુર સ્ત્રિય ક્ષત્ત અવૃદ્ધ સ્વધિષ્ણત. એટલે કહે છે કે વિદુરજી યયો એટલે જાય છે. બંને નદીઓ ક્યાં છે? વિહાગાય, જે બીજી લીટીમાં વિહાગાય એટલે પ્રવેશ કરે છે. ત્યાં બંને નદીઓ ભેગી થતી હશે કદાચ, એટલે પ્રવેશ કરે છે. ત્યાં આ સંગમ કદાચ કહીએ આપણે. ત્યાં સુર સ્ત્રીઓ એટલે દેવતાઓની સ્ત્રીઓ, યયો સુર સ્ત્રીય ક્ષત્રુ ક્ષત્ત એટલે હે વિદુરજી અવૃહ્ય સદિષ્ણા એટલે બંને આપણે એ પોતાના વિમાનમાંથી ઉતરીને જે બંને નદીઓ જ્યાં પ્રવેશ કરે છે ને, ત્યાં દેવાંગનાઓ બધી જે થાકી ગઈ, કૃશ થઈ ગયો હોય, બહુ નૃત્ય કર્યા હોય કે એટલા માટે એ ત્યાં જાય છે અને પોતાના પ્રિયતમ સાથે નદીમાં આપણે આ જળ ક્રીડા કરે છે. શબ્દ વાપરીએ વિહાગ્ય રતિકર્ષિતા. હા, હે વિદુજી પોતાના વિમાનમાંથી ઉતરીને જે બંને નદીઓ જ્યાં ભેગી થાય છે ત્યાં પ્રવેશ કરે એટલે ભેગી થાય છે. એમાં આ લોકો આવીને કૃશ થયેલી દેવાંગનાઓ પોતાના પતિ સાથે ત્યાં જળ ક્રિયા કરી રહી છે. બસ આપણે અહીંયા રાખીએ, પછીનું આવતીકાલે જોઈશું. એટલે આજે આપણે કૈલાસ પર્વતની મહાનતામાં રહેલા વૃક્ષો, પક્ષીઓ, બંજારા ગતા અને કૈલાસ પર્વત ઉપર બધા જુદા જુદા પ્રકારના પ્રાણીઓ, પુષ્પ, પછી સરોવર, એ બધી વાત કરી. અને પછી અલકનંદા અને નંદા નામની જે નદીઓ છે, જે ક્યાં ભગવાન જે રહે છે એ અલકાપુરીને, એની થોડી વાત કરી રહ્યા છીએ. કાલે આપણે આગળ જોઈશું. આ બધી વાત કર્યા પછી કરવાની છે શું ખબર છે? સ્તુતિ. દેવતા જેને સ્તુતિ કરે, પણ પહેલાં એ સ્તુતિ કરતા પહેલાં આપણને બ્રહ્માજી જે ગયા એને આશ્ચર્ય થયું. હવે અલકનંદાની વાત કરે છે, આપણે કૈલાસ પર્વતની વાત કરી, હવે ત્યાંના નગરની વાત કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય
श्रीकृष्णाय वयं नमः ॐ यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ